श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। अपनी यात्रा पहुंची है इंद्रोली स्थान सुधी। આપણે એની બધી કથા વાર્તા સાંભળીએ છીએ કેમ કે આ સખીનું સ્થાન છે, ઇન્દુલેખા સખીનું. અને પછી ત્યાં ઇન્દ્રએ વ્રજ પર કોપ કર્યો હતો એ પણ સ્થાન આવેલું છે. ત્યાં ઇન્દ્રકુંડ છે, ઇન્દ્રકૂપ છે અને ઇન્દ્રેશ્વર મહાદેવજીનું પણ એક સુંદર મંદિર આવેલું છે. યાત્રાનો પડાવ જે હોય છે ત્યાં વિમલકુંડની બાજુમાં હોય છે. અને પુષ્ટિ માર્ગીય નિધિ સ્વરૂપના બે મુખ્ય મંદિર આ કામવનમાં આવેલા છે. એક તો પંચમ નિધિના શ્રી ગોકુલચંદ્રમાજી અને સપ્તમ નિધિના શ્રી મદન મોહનજી. બધા વૈષ્ણવો બંને હવેલીઓમાં જઈ સુંદર ઝાંકી કરી પોતાનો મનોરથ પૂર્ણ કર્યો. કામવનમાં 84 કુંડ આવેલા છે. કામવનના જે 3 દિવસનો મુક્કામ છે તો આ પહેલા દિવસે યાત્રાળુ બધું શું જોઈ છે, કયા કયા સ્થાન પર દર્શન કરે છે, અહીંયા જોવાલાયક સ્થળ કેવા કેવા છે એ આપણે બધી જ ચર્ચા આ 3 દિવસમાં કરવાના છે. બીજે દિવસે પછી બધા પરિક્રમા કરવા નીકળે છે. કામવનની એક અંતર્ગૃહી એટલે જેને કહેવાય છે જેવું મથુરાની અંતર્ગૃહી પરિક્રમા થાય છે એવી રીતે આ કામવનની પણ પરિક્રમા થાય છે. તો વિમલકુંડથી આ પરિક્રમા શરૂ થાય છે અને પાછી વિમલકુંડ સુધી આવે છે. અને ચાલીને કરવામાં લગભગ 3 થી 4 કલાક થાય છે. સેતુ બંધ છે. પછી ગોપીનાથજીનું મંદિર આવેલું છે, ગયાકુંડ છે, શ્રીકુંડના બેઠકજી છે, લુકલુક કુંડ છે, લંકાકુંડ, મનસા દેવીનું મંદિર, ચક્રતીર્થ, પંચમુખી હનુમાન, રામેશ્વર મંદિર, 84 ખંભા, સત્યનારાયણ મંદિર. એટલે ગામની જે પરિક્રમા કરીએ છીએ તો એ પરિક્રમામાં આ એક બધા સ્થાન આવતા જાય છે. અને બધા સ્થાન પર શ્રદ્ધાળુ દર્શન કરતા હોય છે. પછી ડીગથી આગળ જે સેવ ગામ તરફ આપણે આગળ વધીએ છીએ ત્યાં ચલીપુર નામનું પણ એક ગામ આવે છે. ત્યાંથી થોડા દૂર આગળ જઈએ તો ત્યાં ગૌરી દેવીનું મંદિર આવેલું છે, ગૌરી કુંડ છે, પછી તપી કુંડ આવેલું છે. ત્યાં પાન કરે છે બધા વૈષ્ણવ, આ કુંડના જલનું પાન કરે છે. પછી બુઢે બદ્રી નામનું પણ એક સ્થાન આવે છે. બદ્રીનારાયણનું મંદિર છે જ્યાં રાધાકૃષ્ણ ગૌર સ્વરૂપમાં બિરાજે છે. પછી ત્યાં ઉદ્ધવજી અને અર્જુનના પણ મંદિર આવેલા છે. અર્જુનના મંદિરની પાસે જ કેદારનાથ ઉપર શ્રી મહાદેવજી, પાર્વતીજી અને ગણેશજીનું પણ મંદિર આવેલું છે. એટલે જે આપણે કહીએ છીએ ને કે બધા જ તીર્થોનો વાસ વ્રજમાં છે, આવી રીતે આ ગંગોત્રી, જમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ બધા સ્થાન આ સ્થાન પર આવે છે. જે બાજુમાં જે એક તપીકુંડ મેં કહ્યું એ તપીકુંડ જે છે તો ત્યાં રીબ નામનો એક ઋષિ હતો અને એ ઋષિએ અનેક વર્ષો સુધી તપસ્યા કરી અને એના તપસ્યાથી પ્રસન્ન થઈને રાધાકૃષ્ણજીએ એમને દર્શન આપ્યા હતા. અને પછી ત્યાં જે કુંડ હતું એ કુંડમાં એણે સ્નાન કર્યું. એટલે આ તપી કુંડ એટલે તપ કર્યું અને તપ કર્યા પછી સ્નાન એ તપકુંડ. અને આ કુંડમાં સ્નાન કરવાથી લોકોની એવી માન્યતા છે કે આપણા બધા પાપ બળી જાય છે, પાપ નષ્ટ થઈ જાય છે. પછી શ્રી ઠાકોરજીએ નંદ યશોદાજીને આ સ્થાન પર લઈ આવ્યા હતા અને બદ્રીનારાયણના દર્શન કરાવ્યા હતા. પછી આ સ્થળના ચારે બાજુ બધી પહાડીઓ આવેલી છે એટલે કે અહીં પ્રાકૃતિક સૌંદર્ય અતિ સુંદર છે. એકદમ રળિયામણું અને હરિયાળી છાયેલ એવું સુંદર આ સ્થાન છે. હરિદ્વાર, લક્ષ્મણ ઝૂલા, ગંગોત્રી, જમનોત્રી, અલક ગંગા આ બધા જ તીર્થો આપણે અહીંયા કરવા મળે છે. એટલે આ બધા તીર્થો પર આપણે સ્નાન, જપ, તપ જે કંઈક કરીએ, દર્શન કરીએ તો આપણે આ બધા જ તીર્થોમાં યાત્રા થઈ એવું કહેવાય છે. પછી બદ્રીનારાયણથી આગળ લગભગ 6 કિલોમીટર દૂર આગળ જઈએ તો ત્યાં એક ઊંચો પહાડ આવેલો છે જેને આપણે કેદારનાથજી કહીએ છીએ. અને ત્યાં ઉપર કેદારનારાયણના મંદિર છે, ત્યાં દર્શન બધા કરવા જાય છે. લગભગ 150 થી 200 જેટલા પગથિયા છે અને ત્યાં ઉપર
કેદારનાથજી બિરાજે છે. પછી આ દર્શન કર્યા પછી આ સ્થળમાં લગભગ જે વ્રજના 5 પહાડો છે એમાંનું એક પહાડ ચરણ પહાડી આ સ્થાન પર છે, જ્યાં પ્રભુના ચરણોના ચિહ્ન આપણે આજે પણ જોવા મળે છે. અને પ્રભુએ આ પહાડી પર છાપ લીલા કરી હતી અને પ્રભુના ચરણોનો છાપ હોવાથી એને ચરણ પહાડી તરીકે નામ આપવામાં આવ્યું છે. તો આજની વાર્તા આપણે અહીંયા જ વિરામ લઈએ. આનું અનુસંધાન આવતા વિડીયોમાં કરીશું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. પ્રભુ કરાવડાવે છે, આપણું કોઈ સામર્થ્ય નથી. આ સત્સંગ સરિતામાં આપ બધા ભીંજાઓ, બસ એટલી જ મનોકામના. જય શ્રી કૃષ્ણ.